ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો, તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે। ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયા કિનારેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો, તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે। વલસાડના પારડીના ઉદવાડા ગામના માછીમારને સંરક્ષણ દિવાલ નજીક માછીમારી કરતી વખતે બિનવારસી હાલતમાં એક પેકેટ મળી આવ્યું હતું। આ અંગે અન્ય માછીમારો અને સ્થાનિક લોકોને જાણ કરતા ગામના સરપંચ સહિત અમુક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બિનવારસી હાલતમાં મળી આવેલું પેકેટ બહાર કાઢ્યું હતું। એટીએસ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે અમને 2-3 પ્રકારની ડ્રાઈવ આપેલી। એમાં હોટલ ચેકિંગ, પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હોય તો એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં 2023માં અને એમ અફઘાની ચરસ પકડાઈ તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી। એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા 1-2 પેકેટો મળેલા છે, અહીંયા મળી આવ્યા છે। તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને 3 કિલો અને 754 ગ્રામ અફઘાની ચરસ, જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવ મુજબ 1,87,70,000 રૂપિયા થાય છે। ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે। બીજી જે તપાસ છે, અગાઉની પણ જે તપાસો છે ચાલુ છે। અગાઉ 2023ની અંદર અહીંયા સુરત સિટીની અંદર 9 કિલો, 8 કિલો અને 13 કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે, જેની કુલ કિંમત 15 કરોડ ને 45 લાખ જેટલી થાય છે। આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ 6 કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ 13 કરોડનું ચરસ મળેલું છે। એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલો છે, પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ અને જે દરિયાકાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે।